ઝઘડિયા તાલુકા આરોગ્ય બાબતે ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યો હોય ત્યારે ઇમરજન્સી અકસ્માત સંદર્ભે ઘણી અસુવિધા ઊભી થતી હતી। ગંભીર બીમારી અથવા તો જીવલેણ અકસ્માત બાબતે વધુ સારવાર માટે ભરૂચ અથવા અન્ય જિલ્લામાં જવું પડે છે, ત્યારે ઝઘડિયા પાસે સુવિધાસભર તબીબી સેવાઓ સાથે કર્મ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને સાંસદ મનસુખ વસાવાના હસ્તે ઉદ્ઘાટન કરી ખુલ્લી મૂકવામાં આવી હતી। આ હોસ્પિટલનો પ્રારંભ થતાં ઝઘડિયા તાલુકા માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે। આ હોસ્પિટલમાં ફિઝિશિયન, પ્લાસ્ટિક સર્જન, ડેન્ટલ સર્જન, ગાયનેકોલોજિસ્ટ, જનરલ સર્જન, ઓર્થોપેડિક સર્જન અને એનેસ્થેસિયોલોજિસ્ટ તેમજ ચામડીના રોગ સહિતના વિવિધ નિષ્ણાત તબીબો દ્વારા સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। આજરોજ ઝઘડિયામાં એક કર્મ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું આયોજન કરીને શુભારંભ કરતા હું ઘણો જ આનંદ અનુભવું છું। આ હોસ્પિટલમાં અત્યારે હાલમાં ફિઝિશિયન ફૂલ ટાઈમ સેવા આપશે, સાથે ડેન્ટલ સર્જન અને ફિઝિયોથેરાપિસ્ટ રેગ્યુલર ઓપીડી ચલાવશે। વિઝિટિંગ ડોક્ટર્સમાં હું પોતે પ્લાસ્ટિક સર્જન, જનરલ સર્જન, ઓર્થોપેડિક સર્જન અને ગાયનેકોલોજીસ્ટ રહેશે અને જે રીતે કામ હોય એ કામગીરી પ્રમાણે બીજા વિભાગોનું વિસ્તરણ કરવામાં આવશે। તમામ દર્દી મિત્રોને ચોકસાઈપૂર્વક ગુણવત્તાસભર સારવાર મળી રહે તે માટે અમે પૂરતા પ્રયત્નો કરીએ અને જે રીતે દર્દીઓને રાહત થાય એ રીતે કામગીરી કરી શકીએ એ માટે અમારી આખી ટીમ પ્રયત્નશીલ રહેશે। અહીં તમે લોકોએ જે મને પ્રોત્સાહન આપ્યું છે અહીંયા આવીને, ખાસ કરીને મનસુખ સાહેબે તથા જે અહીંયાના આગેવાનોએ, તે બદલ હું તમામનો આવનારનો અને જે લોકોએ નથી આવ્યા એ બધાનો પણ આ હોસ્પિટલ ચાલુ કરવા માટે આભાર માનું છું। થેન્ક યુ। જે ઝઘડિયામાં સુલતાનપુરા વિસ્તારમાં કર્મ મલ્ટીપર્પઝ હોસ્પિટલનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। એના ડોક્ટર શરદ કોઠારી એના હેડ છે, એની સાથે અન્ય ડોક્ટરોની પણ ટીમ છે। આ હોસ્પિટલ આ ઝઘડિયા ઉપરાંત આસપાસ ઝઘડિયા જે એડીસી આવી છે, આસપાસ જે એક્સિડન્ટની ઘટના ઘટશે અથવા તો અન્ય 4 થી 5 બધા વિભાગો છે, તો આ હોસ્પિટલ આ વિસ્તારના લોકો માટે, આદિવાસી વિસ્તાર માટે અને ઇન્ડસ્ટ્રી એરિયા માટે પણ એક આશીર્વાદરૂપ થશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે અને એ માટે એમને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું। પ્રકાશ ચૌહાણ, TPN ચેનલ, ઝઘડિયા।